હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસમાં. મહેંદી ક્લાસનો છે 30મો દિવસ અને આજે આ મહેંદી ક્લાસમાં શીખવાના છે મોર, જે હાથમાં આપણે હોય છે બ્રાઇડલને, એંગેજમેન્ટ બ્રાઇડને જે હેવી મહેંદી હોય છે તે લોકોને આ મહેંદી પેટર્ન હોય છે. તમે જોઈ જ હશે, જે હાથમાં બે મોર હોય છે એ જ ડિઝાઇન હું અહીંયા કરું છું. તમે જોઈ શકો છો કે અહીંયા મેં પહેલાં પેટ બનાવ્યું છે જે, અને હવે હું અહીંયા એનું મોઢું બનાવું છું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત. તમે જોઈ શકો છો અહીંયા ક્રોસમાં લાઈન કરી અને પૂરું કર્યું છે મેં અહીંયા પેટનો જે ભાગ હોય છે તે, અને અહીંયા હું હવે પીછાનો જે ભાગ હોય છે તે બનાવું છું. અને તમે આ મહેંદી ડિઝાઇન જોયો જ હશે, જે હેવી મહેંદી ડિઝાઇન. આ મતલબ કે મોર કરતાં એનું જે પાછળનો ભાગ હોય છે તે બહુ મોટો હોય છે. અહીંયા મેં એવી જ રીતના એક સાઈડ થોડું ટૂંકું થયું હતું તે કાઢી અને બીજી સાઈડ જે હતું તેની હારવાર મેં મોટું કર્યું છે. આ ભાગ બહુ મોટો હોય છે, તમે જોયો જ હશે મહેંદીમાં, હેવી મહેંદીમાં. અને અહીંયા હું હવે ડાર્ક કરું છું બોર્ડર. જોઈ શકો છો ડાર્ક કરું છું અહીંયા બોર્ડર. અને અહીંયા હવે ચાંચ બનાવું છું, આંખ. અને હવે અહીંયા બીજો હું મોર બનાવું છું. તમે જોયું જ હશે કે આવી રીતના બે મોર હોય છે હેવી મહેંદીમાં. જે હું આ મોર બનાવું છું તે આ સાઈડ જોતો હોય એવું બનાવું છું. તમે જોઈ શકો છો કે એવી જ રીતના મેં વળાંક લીધેલો છે. અને અહીંયા હવે પાછળનો ભાગ બનાવું છું. અહીંયા ચાંચ બનાવું છું, તમે જોઈ શકો છો. અહીંયા હવે પાછળનો ભાગ બનાવું છું, એ પણ એવી જ રીતના હું મોટો બનાવું, કેમ કે નાના મોર હોય છે અને મોટો ભાગ પાછળનો હોય છે, જે પીછાનો ભાગ હોય છે તે. જોઈ શકો છો અહીંયા. હવે અહીંયા હું ડાર્ક બોર્ડર કરું છું. તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત લાગે છે આ મોર. હેવી મહેંદીમાં આ મોર હોય છે. બ્રાઇડલને, સાઇડરને, જે લોકોને મોર વધારે ગમતા હોય એ લોકો તો બ્રાઇડલ પણ આ જ ડિઝાઇન કરાવે છે. જોઈ શકો છો. હવે અહીંયા હું વચમાં ડિઝાઇન કરું છું, સ્કેલપ વાળી કરું છું. અહીંયા ડાર્ક કરું છું હું બોર્ડર. અહીંયા હવે હું ડાર્ક કરું છું મોરનો ભાગ. તમે જોયું જ હશે કે આ ભાગ ડાર્ક જ હોય છે મહેંદીમાં. અને હવે અહીંયા હું ઈચ્છા બનાવું છું, જે એક જ ડિઝાઇન બનાવું છું. તમે જોઈ શકો છો. મોટા જ બનાવું છું, કેમ કે આપણે જે જગ્યા છે તેને આપણે ડાર્ક કરવાના છે, એટલે તેની જગ્યા ઓટોમેટિકલી ઓછી થઈ જશે. એટલા માટે પહેલાં હું મોટા બનાવું અને હું ડાર્ક કરીશ ત્યારે એને એકદમ નાના દેખાવા આવશે. એટલા માટે અત્યારથી જ હું મોટા કરું છું. જો નાના કરીએ તો વધારે નાના દેખાવા આવે છે. એટલા માટે હવે અહીંયા હું જે જગ્યા છે ત્યાં ડાર્ક કરું છું. જોઈ શકો છો તમે. અને તમે પણ અનુભવ કરી શકો છો કે જે રીતના આ મોટા દેખાય છે, જે અને પછી થઈ જશે પછી તમે જોઈ શકો છો કે એકદમ નાના દેખાશે. કોઈ પણ મહેંદી ડાર્ક કરતા હોય ત્યારે એ ધ્યાનમાં જ રાખવાનું છે કે આપણે કોઈ પણ પાંદડી હોય છે તે આપણે મોટી જ કરીએ અને પછી ડાર્ક કરીએ ત્યારે તે એકદમ નાની દેખાવા આવે છે. એટલા માટે પહેલેથી જ પાંદડીને મોટી કરવાની. જોઈ શકો છો કે એ મોર કમ્પ્લીટ થઈ ગયો છે. અને અહીંયા હવે હું ડિઝાઇન કરું છું ડાર્કની. જોઈ શકો છો કે કેટલો મસ્ત લાગે છે ડિઝાઇન.
અને હવે વચમાં હું સ્કેલઅપવાળી ડિઝાઇન કરું છું. પહેલાં મેં જલેબીવાળી ડિઝાઇન કરી હતી અને હવે સ્કેલઅપવાળી કરું છું ડિઝાઇન. અને હવે અહીંયા હું પાંદડી કરું છું મોટી, જોઈ શકો છો તમે. હવે ડાર્ક કરું છું અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત લાગે છે આ ડિઝાઇન. આગળના ક્લાસમાં આપણે એકદમ ઇઝીલી મોર બનાવતા કેવી રીતના શરૂઆત કરવી તે જોયેલું છે, તે કરેલું છે. એટલે તમે એ ક્લાસ ના જોયો હોય તો એ ક્લાસ પણ તમે જોઈ લેજો. એટલે એકદમ ઇઝીલી સરળ રીતે મોર બનાવતા શીખવાડ્યો છે. તમે જોઈ શકો છો કે બોર્ડરની લાઈને લાઈન જ કરું છું. હવે અહીંયા થોડીક બોર્ડર બનાવી લઉં ડાર્ક માટે, ડાર્ક દેખાય એટલા માટે. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયા છે આ મોર, કેટલા મસ્ત લાગે છે એ. અને હવે અહીંયા હું બીજા મોર બનાવું છું, એકદમ અલગ અને એકદમ ફેન્સી મોર બનાવું છું, જે આપણે બેક હેન્ડમાં આ ડિઝાઇન કરી શકીએ છીએ અને ફ્રન્ટમાં પણ કરી શકીએ છીએ. એકદમ ફેન્સી છે આ ડિઝાઇન. તમે જોઈ શકો છો કે મેં અલગ જ રીતના બનાવ્યો છે અહીંયા મોર. અહીંયા પણ હું પાછળનો જે પીછળનો ભાગ છે એ મોટો જ બનાવું છું, જોઈ શકો છો. અને હવે અહીંયા હું બીજો મોર બનાવું છું, જોઈ શકો છો. અંદરની સાઈડ હું એક નાનું એવું બોર્ડર દેખાય એટલા માટે ડિઝાઇન કરું છું. અને હવે અહીંયા મોરનો ભાગ બનાવું છું, તમે જોઈ શકો છો. અહીંયા એકદમ મોટો પીછાનો ભાગ બનાવું છું, તમે જોઈ શકો છો. અહીંયા અંદરની સાઈડ બોર્ડર માટે લાઈન કરું છું. જોઈ શકો છો કે એકદમ અલગ અને ન્યૂ મોર છે આ, જે ડિઝાઇન ફેન્સી મહેંદી ડિઝાઇનમાં યુઝ કરી શકાય છે. આ ડિઝાઇન હું જે કરું છું તે જોઈ શકો છો. બે મોરમાં એવી જ રીતના મેં ડાર્ક કર્યું છે. અને હવે અહીંયા હું દાળખી બનાવું છું, તમે જોઈ શકો છો. આ ડિઝાઇનમાં આપણે દાળખીવાળી મહેંદી ડિઝાઇન હોય છે તે કરવાના છે, જોઈ શકો છો. અહીંયા પણ હું દાળખી જ બનાવું છું. દાળખીએ બેઠેલા મોર એવી રીતના આપણે આ ડિઝાઇન કરવાની છે, તમે જોઈ શકો છો. અહીંયા હું ઉપરની સાઈડ દાળખી કરું છું. જોઈ શકો છો. હવે અહીંયા હું ડિઝાઇન કરું છું ફૂલની અને પાંદડાની. એવી રીતના આ મહેંદી ડિઝાઇન કરવાના છે આપણે. અહીંયા દાળખીમાં ફૂલની અને પાંદડી દેખાવ આવે એવી રીતના જોઈ શકો છો. કેટલી મસ્ત લાગે છે. હજી તો અડધી જ થઈ છે, અડધી હજી આપણે કરવાના છે. જોઈ શકો છો કે કેટલી મસ્ત લાગે છે આ મહેંદી ડિઝાઇન. આગળના પણ ઘણા બધા ક્લાસમાં આવી જ રીતના અલગ અલગ મહેંદી ડિઝાઇન શીખેલી છે અને કરેલી છે, એટલે તમે એ વિડીયો પણ તમે જોઈ લેજો. તમને આઈડિયા આવે કે અલગ અલગ મહેંદી ડિઝાઇન કેવી રીતના કરવી, અને જે આપણે જોઈ ગયેલું છે એ જ આપણે યાદ કરીએ, એટલે આપણે એવી ડિઝાઇન કરી શકીએ. જોઈ શકો છો. હવે અહીંયા હું ડાર્ક કરું છું. અહીંયા પણ એવી જ રીતના હું ડાર્ક કરું છું, કેમ કે આ ડિઝાઇન છે એકદમ ફેન્સી ડિઝાઇન છે, એટલા માટે અહીંયા આપણે એટલી બધી ઝીણી ડિઝાઇન કરવી નથી, પણ ડાર્ક કરીએ એટલે એકદમ દૂરથી પણ દેખાવ મસ્ત આવે.
અને એકદમ ઝીણી ઝીણી ડિઝાઇન આપણે પાંદડીની કરવાના છે, એટલે મોર છે એ હાઈલાઇટ થાય એટલા માટે. જોઈ શકો છો કે આ ડાર્ક થઈ ગયું છે હવે મારે. અને હવે અહીંયા હું દાળખી છે તે ડાર્ક કરું છું. જોઈ શકો છો કે કેવી રીતના હું આ કરું છું. એ ઉપરની સાઈડ પણ ડાર્ક કરું છું. હવે હું ડાર્ક કરું છું દાળખી. અને હવે મોરને ડાર્ક કરું છું. જોઈ શકો છો તમે. જોઈ શકો છો કે આ મહેંદી ડિઝાઇન કેટલી મસ્ત લાગે છે. જે લોકોને મહેંદી ગમતી હોય એ લોકોને શેર પણ કરી દેજો, જેમ કે તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બર એ લોકોને પણ આવી મહેંદી ડિઝાઇન જોવા અને શીખવા મળે. જોઈ શકો છો મોરની ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે અહીંયા હું પાંદડી બનાવું છું એકદમ ઝીણી ઝીણી. અહીંયા હું થોડી ડાર્ખી વધારું છું, કેમ કે અહીંયા મારે ડિઝાઇન કરવી છે એટલા માટે. જોઈ શકો છો હવે હું અહીંયા ડિઝાઇન કરું છું. હવે અહીંયા હું રાઉન્ડની અને ડોટવાળી ડિઝાઇન કરું છું. જોઈ શકો છો તમે. અને હવે અહીંયા પણ હું ડિઝાઇન કરું છું. પહેલાં લાઈન કરી છે અને હવે અહીંયા હું પાંદડી કરું છું. અલગ અલગ ડિઝાઇન કરી છે, અમુકમાં લાઈન કરી છે અને નથી કરી, એવી રીતના ડિઝાઇન કરી છે આમાં મેં. જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે. અહીંયા પણ હું વધારે જ પાંદડી કરું છું, કેમ કે દૂરથી પણ દેખાવા આવે મસ્ત એટલા માટે. અને હવે અહીંયા હું રાઉન્ડવાળી ડિઝાઇન કરું છું. તમે જોઈ શકો છો કે અહીંયાની દાળખી થોડીક ઓછી છે અને ડિઝાઇન બહાર નીકળી ગઈ છે, એટલા માટે હું ત્યાં પણ દાળખી થોડીક લાંબી કરીશ. હવે અહીંયા હું ડિઝાઇન કરું છું પાંદડીવાળી ઝીણી ઝીણી. જોઈ શકો છો. અને હવે અહીંયા હું દાળખી કરું છું, કેમ કે ડિઝાઇન બહાર નીકળતી અને દાળખી અંદર રહેતી એટલા માટે એ સારું ના લાગે. અહીંયા જોઈ શકો છો એ ઝીણી ઝીણી ડિઝાઇન કરું છું. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે આ ડિઝાઇન. ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ લોકોને પણ શેર કરજો જેને ડિઝાઇન ગમતી હોય મોરવાળી. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે.